રોજ કોલેજનું પેપર દેવા જવાનું, રોલ નંબર લખીને પેપર આપીને આવતું રહેવાનું બારું. કેમ કે 1 કિલોમાં અમારી પાસે અત્યારે સમય નથી. સમય આવશે ને ત્યારે અમે એ પ્રશ્ન જવાબ આપશું. પેપરનું કામ પતાવી દીધું પછી થોડુંક વસ્તુ લેવાનું યાદ આવી ગયું. ગણેશનો ચાર્ટ અને પતંજલિ માંથી તેલ. હવે થોડા ઘૂંટણ માટે ડારિયા મમરા લઈ લેવી. અને વિરમગામમાં ગયા કે ખાવાનું મન ના થાય એવું બને નહીં. તો બે રિટેર બની ગયા, વિરમગામની અંદર ભાટકવા નીકળી ગયા. તો આજે ભાઈબંધના પૈસા ને ખાવાની હે ભેળ અને સમસીન લુખી લઈ લેવાનું, આની પાસે શીખવું પડશે. અને આપણે ઝપટ બોલે પછી ખલા. અને આજે સ્કોર્પિયો પર કંઈક ચિતરાવાનું મન છે. અને ઈમે પાછો હું કૃષ્ણ પ્રેમી, તો પછી કૃષ્ણ સદા સાહિત્ય લખવાનું નક્કી કર્યું. અહીં મીટ મારો તો અમારી સ્કોર્પિયો કંઈક આમ રૂપાળી બુપાળી થઈ જાય તો. હવે મેં કીધું ખર્ચો કરી જ નાખ્યો તો હારે કાનુડો દોરાઈ નાખો. તમે કોમેન્ટ કરી દો કે આ લખાયેલું સારું લાગે કે પછી બહુ સારું લાગે. અને ઘરે જઈને ઠેલો નાખી દીધો. ઘણા સમય પછી વહી ગયા ભાઈબંધ ભેગા ક્રિકેટ રમવા. અને પહેલા અમે ફિલ્ડિંગ નો ફેસલો લીધો. નીમે પાછું અમારી સામે હાર્દિક પાંડ્યા રમતો હતો. અને પછી મેં રવિન્દ્ર જાડેજા જેવો થ્રો કર્યો, નીને તો ટમ્પલા પાડી દીધા. એમને 8 ઓવરમાં 97 રન કર્યા અને અમારે જીતવા હાટુ 98 રન કરવાના હતા. નીમે પાછું ઓપનિંગમાં હું ઉતર્યો એટલે હમણાં બધું પૂરું. નીમે પાછું મારી સામે શબનમ ગિલ જેવો બેટ્સમેન હતો ને તે ઉપરા સાપરી 5 સિક્સરો મારી. ને 7 ઓવરમાં તો ટાર્ગેટનું વિખણ શીખણ કરી નાખ્યું. તો ઇન્ડિયાની મેચમાં મને લેતા નહીં, ઓવર પડી રહે ને વહેલા હાર મેચ જીતી જેવી.